નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી એકવાર શિક્ષા એ લર્નિંગ મેથ્સ બાય કપિલ સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાંતર શ્રેણીની આપણી PYQ સિરીઝમાં વિભાગ સી માં પૂછાઈ શકેલા એટલે અગાઉના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો વિશેની ચર્ચા આજના લેક્ચરની અંદર પાર્ટ 3 સમાંતર શ્રેણી PYQ સિરીઝની અંદર આપણે કરવાની છે કે જે વિભાગ સી ની અંદર અગાઉના વર્ષોની અંદર જે પ્રશ્નો પૂછાયેલા હતા એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે PYQ એરિથમેટિક પ્રોગ્રેશન બોર્ડ પેપર અગાઉના વર્ષોમાં પૂછાયેલું થોડુંક એનાલિસિસ જોઈ લઈએ. તો કે ભાઈ વર્ષ 2022 ની અંદર 3 માર્કની અંદર એક પ્રશ્ન પૂછાયેલો, બરોબર છે. 3 માર્કની અંદર એક પ્રશ્ન પૂછાયેલો. વર્ષ 2023માં 3 માર્કની અંદર એક પણ પ્રશ્ન પૂછાયેલો નહોતો. વર્ષ 2024 ની અંદર 3 માર્કમાં ટોટલ 3 પ્રશ્નો પૂછાયેલા, બરોબર છે. 2 ને 1 3 પ્રશ્નો 2024માં પૂછાયા હતા. 2025માં 3 માર્કની અંદર 3 પ્રશ્નો એટલે કે લાસ્ટ યર જે બોર્ડનું પેપર હતું એની અંદર 3 માર્કની અંદર બેટા 3 પ્રશ્નો પૂછાયા હતા, બરોબર છે. અને આ વર્ષે જે છે એ ટોટલ 13 માર્કનો ગુણભાર રહેલો છે, બરોબર છે. અને લાસ્ટ યર ટોટલ સમાંતર શ્રેણીમાંથી 22 માર્કનું પૂછાણું હતું. એની પહેલાના વર્ષે 18 માર્ક, એની પહેલાના વર્ષે 11 માર્ક અને એની પહેલાના વર્ષે 15 માર્કનું સમાંતર શ્રેણીમાંથી પૂછાયેલું હતું. આપણે એની અંદર આગળ વધીએ વિભાગ સી માં. ફર્સ્ટ ઓફ ઓલ આપણો પહેલો દાખલો, બરોબર છે. દાખલાની રકમ જે છે એ આપણને કંઈક આવી આપી છે. શું કીધું છે? તો કે 3,8,13 ... 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ ગોતવાનું છે. લાસ્ટ યર વર્ષ 2025માં 3 માર્કમાં પૂછાયેલો દાખલો. અને ભાઈ આ દાખલો આ વર્ષ માટે પણ ખૂબ જ અગત્યનો છે. ધી મોસ્ટ IMP દાખલો છે. છેલ્લેથી 20મું પદ કે, છેલ્લેથી 10મું પદ કે, છેલ્લેથી 11મું પદ કે, ટૂંકમાં તમને છેલ્લેથી ગમે એટલામું પદ કે આ દાખલો જે છે એ ખૂબ જ અગત્યનો છે. ધ્યાન આપજો. સૌપ્રથમ મને પ્રથમ પદ આપ્યું છે. આપણે ખ્યાલ છે કે આપણે ડેટા કલેક્શન સૌથી પહેલા તો કરતા હોઈએ છીએ. તો ડેટા કલેક્શન કરવા માટે પ્રથમ પદ મને a બરોબર આપ્યા છે. કેટલા આપ્યા છે? 3 આપ્યા છે. ત્યારબાદ સામાન્ય તફાવત d આપ્યો છે. એના માટેનું સૂત્ર છે a2 - a1. a2 છે મારી પાસે, બીજું પદ કેટલું છે? 8 માઇનસ a1 છે બેટા મારી પાસે, કેટલું છે? 3. 8 માંથી 3 જાય તો સામાન્ય તફાવત કેટલો મળી ગયો ભાઈ? 5. ઇઝ ઇટ ક્લિયર? ચાલો ત્યાર પછી શું કીધું? 253 છે એ છેલ્લું પદ છે એટલે કે મને અહીંયા આગળ nમું પદ અથવા તો એને કહી શકાય કે લાસ્ટ પદ આપ્યું છે જે કેટલું છે? 253 છે, બરોબર છે. લાસ્ટ પદ મને an અથવા તો l આપ્યું છે 253, 253, બરોબર. તો આપણને આગળ કીધું છે કે ભાઈ છેલ્લેથી 20મું પદ ગોતો. પણ મને પહેલા હું તમને એમ કહું છું કે સમગ્ર વર્ગમાંથી છેલ્લેથી 20મા નંબરનો વિદ્યાર્થી હોય ને એને મારે મળવું છે ને મને 12 મળવા માટે મોકલો, એને મારે 1 લાખ રૂપિયાનું ઇનામ આપવું છે. તો મને એ તો ખબર હોવી જોઈએ ને કે ટોટલ અંદર કેટલા વિદ્યાર્થીઓ છે. છેલ્લેથી 20મો વિદ્યાર્થી એટલે તો કે ભાઈ મને ખબર હોય કે અંદર 100 વિદ્યાર્થી છે, બરોબર છે. તો છેલ્લેથી 20મું પદ એટલે કે છેલ્લેથી 20મો વિદ્યાર્થી, બરોબર છે, ઈ 81મો થશે. એ તો મને ખબર હોવી જોઈએ. છેલ્લેથી માની લ્યો કે ટોટલ 55 વિદ્યાર્થી છે તો છેલ્લેથી 10મો વિદ્યાર્થી ઈ 46મો વિદ્યાર્થી હશે, બરોબર. મને ખ્યાલ છે તમને ક્યાંક ને ક્યાંક એવો ડાઉટ જશે કે સાહેબ આ તમે કંઈક ખોટી બાદબાકી કરો છો, પણ એ ખોટી નથી. હમણાં તમને હું ગણાવીશ અને હમણાં હું તમને સમજાવીશ કે શા માટે. કે ભાઈ 100 માંથી 20 બાદ કરો તો 80 કેમ નથી વધતા? કેમ 81 વધે છે? 50 માંથી 10 બાદ કરો છો તો 45 કેમ નથી વધતા? કેમ 46 વધે છે ને? એના માટેની હમણાં આપણે ચર્ચા કરીએ છીએ. અને મને એ એક તમે જરા કોમેન્ટ કરી દેજો કે બ્લેક કલરની સ્ક્રીનની અંદર તમને ભણવાની વધારે મજા આવે છે, તમારી આંખો ઓછી ખેંચાય છે, કે પછી તમારે વ્હાઇટ કલરની સ્ક્રીનમાં જ ભણવું છે? એક જરાક નીચે કોમેન્ટમાં લખી દેજો. એટલે તમારા માટે જ અમે નવું કંઈક ને કંઈક અવનવું કરતા રહીએ છીએ અને આપના માટે જ અમે અવારનવાર વિડીયો લેક્ચર્સ પણ મૂકીએ છીએ. એને ખૂબ સારો તમે બધા સપોર્ટ આપો છો ને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે વિડીયો લેક્ચર શેર કરી દેજો.
હવે મારે ઈ જોવાનું છે કે મને પ્રથમ પદ આપ્યું છે ડી આપ્યું છે એન એટલે કે છેલ્લું પદ મને ખબર છે 253 છેલ્લેથી 20મું પદ ગોતવાનું કીધું પણ પહેલા તો સાહેબ મને ઈ જ તે નથી ખબર કે ટોટલ સાહેબ અંદર પદ કેટલા છે તો મારે પહેલા એન ગોતવો પડશે ને હે હાલો મારા વાલીડાઓ આપણે પહેલા એન ગોતવા માટે થઈને મહેનત કરીએ તો કે ભાઈ મારે પહેલા એન ગોતવો પડશે હો સાહેબ તો કે એન બરોબર સૂત્ર છે એ પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ચાલો મૂકો આની અંદર કિંમત એનમું પદ છે બેટા મારી પાસે 253 253 એ છે બેટા મારી પાસે 3 n માઇનસ 1 ના n માઇનસ 1 ડી છે બેટા મારી પાસે 5 થોડાક સરખા કરી નાખીએ એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાઈ જાય 253 ના 253 આ પ્લસ 3 છે આ બાજુ હોય આવે તો કેવા થઈ જાય -3 બરોબર ના બરોબર n માઇનસ 1 ના n માઇનસ 1 અને 5 ના 5 ચાલો 253 માંથી મારે બેટા 3 કાઢવાના છે એટલે વધશે કેટલા 250 વધશે ભાઈ હેલો 253 માંથી 3 જાય એટલે 250 વધશે n માઇનસ 1 ના n માઇનસ 1 અને 5 ના 5 તેથી ના 3 ટપકા 250 ના 250 આ 5 ગુણાકારમાં છે આ બાજુ વહી આવશે એટલે ભાગાકારમાં વહી આવશે અહીંયા વધશે n માઇનસ 1 250 ને 5 આરે ભાગ લાવીએ એટલે 5 25 એટલે 50 વધશે તો n માઇનસ 1 બરોબર મારી પાસે કેટલા વધ્યા છે 50 આ માઇનસ 1 છે આ બાજુ વહી આવે એટલે પ્લસ 1 એટલે n બરોબર 50 માં મારે કેટલા ઉમેરવા પડશે 1 ધેરફોર એટલે કે તેથી ના 3 ટપકા n બરોબર મને મળી ગયા 51 એટલે ભાઈ મને ઈ ખબર પડી ગઈ કે ટોટલ છે ને સાહેબ મને જે સમાંતર શ્રેણીની વાત કરે છે ને એની અંદર સાહેબ 51 પદો આવેલા છે એવી સાહેબ મને અત્યારે ખબર પડી ગઈ હવે મને એવું કીધું છે કે છેલ્લેથી 20મું પદ મારે ગોતવાનું છે ચાલો તો છેલ્લેથી 20મું પદ ગોતવાનું છે જોજો હું તમને સમજાવું છું ટ્રીક આપું છું યાદ રાખજો ભૂલ ન કરતા તમે લોકો છેલ્લેથી 20મું પદ એટલે 51 મળ્યા તમને પહેલા તો n બરોબર 51 મળ્યા તમે લોકો છેલ્લેથી 20મું પદ એટલે 51 માંથી 20 બાદ કરીને 31મું પદ ગોતીને વહી આવશો તો તમને માર્ક નહીં મળે માર્ક અડધા મળશે છેલ્લેથી 20મું પદ કીધું છે બરોબર છે હવે વિચારજો છેલ્લેથી 20મું પદ એટલે 51 થી 20મું પદ કરવાનું છે મારે બેઠા ગણવાના છે જોજો બરોબર છે તો કે ભાઈ 51 50 49 48 47 46 45 44 43 42 41 39 પછી 40 આવે પછી 39 બરોબર છે 39 પછી 38 37 36 35 34 33 અને 32 20મું પદ કીધું છે એટલે આમાં તો 12 હોય બરોબર આ 13 14 15 16 17 18 19 અને 20 કેટલા આવ્યા જુઓ તો છેલ્લેથી 20મું પદ કીધું હોય તો એ કેટલામું પદ થાય મને કયો જ હોય 32મું થાય કે ન થાય તો અહીંયા વિચારવાનું સાહેબ આવું કેમ થયું હકીકતમાં તો સાહેબ આપણે 51 માંથી 20 બાદ કરીએ તો સાહેબ કેટલા વધવા જોઈએ 31 વધવા જોઈએ સાહેબ 32 શા માટે વધ્યા એના માટેનું તમને કારણ કર કે જ્યારે તમે બાદબાકી કરો છો ત્યારે મારે 51મું પદે કાઉન્ટ કરવાનું છે અને છેલ્લેથી 20મું પદ એટલે 32મું પદે મારે કાઉન્ટ કરવાનું છે એટલે જેટલી બાદબાકી કરો એની કરતા એક વધારે મળશે તો કે અહીંયા વિચારો તો કે ભાઈ અહીંયા આગળ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ પદો એટલે કે n બરોબર 51 છે જેનું છેલ્લેથી 20મું પદ હવે કઈ દર વખતે તો કઈ આપણે આવા કઈ વેઠા ગણવા માટે કઈ નવરા તો છીએ નહીં એટલે તમને સિમ્પલ એક વસ્તુ કહી દઉં તો કે તમારે કુલ પદ જે છે એમાંથી છેલ્લેથી જેટલામું પદ કીધું હોય એટલામું પદ બાદ કરી નાખવાનું છેલ્લેથી 20મું કીધું હોય તો n માઇનસ 20 કરવાના છેલ્લેથી 50મું કીધું હોય તો n માઇનસ 50 કરવાના પણ છેલ્લે એની અંદર એક પદ ઉમેર દેવાનું એટલે શું થશે અહીંયા n કેટલા છે બેટા આપણી પાસે 51 માંથી 20 બાદ કરો અને એની અંદર એક ઉમેરો તો કેટલા થાય 32 થાય 32 બરોબર છેલ્લેથી 20મું પદ 32મું હશે બરોબર છે હવે મારે 32મું પદ ગોતવાનું છે તો આપણે જાણીએ છીએ કે આ જા કે
an વાળા પદની અંદર મારે 32મું પદ ગોતવું છે એટલે an બરોબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો, જ્યાં n દેખાય બેટા ત્યાં આગળ 32 મૂકવાના છે. બાકી a ની ને d ની કિંમત તો બેટા મારી પાસે છે જ. a ના a, n દેખાય ત્યાં 32. a એટલે કેટલા છે મારી પાસે? a 3 અને d 5. ચાલો, a 3 છે અને અહીંયા 32 ઓછા 1. ડી કેટલા છે બેટા મારી પાસે? 5 છે. બરોબર ના? બરોબર. 3 ના 3. 32 માંથી 1 જાય તો 31, એને ગુણ્યા 5. 3 ના 3. 3 પંચા 15. બરોબર, એટલે 150 થયા ને બીજા 5 ઉમેરીએ એટલે 160. 5 એકા 5 અને 5 તેરી 15 એટલે 155. 155 માં 3 ઉમેરીએ એટલે મને 32મું પદ કેટલું મળ્યું? 158 મળ્યા. બરોબર છે? એટલે અહીંયા હું એવું લખી શકું કે ભાઈ તેથી આપેલ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ બરોબર છે એ 32 બરોબર 158 એટલે કે 158 મળશે. બરોબર છે? આ મને માંગેલો જવાબ છે. દાખલો બેટા ખૂબ અગત્યનો છે. ફરીવાર એકવાર જોઈ લઈએ. તમે જો કે રિકેપ કરીને પણ જોઈ શકશો, પણ છતાં એકવાર ઉડતી નજરે આ દાખલો જોઈ લઈએ. ખૂબ અગત્યનો દાખલો, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો દાખલો. ફર્સ્ટ ઓફ ઓલ 3, 8, 13, 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ આપણને ગોતવાનું કીધું છે. સૌથી પહેલા સમાંતર શ્રેણીની વાત આવે એટલે પહેલા ડેટા કલેક્શન કરી નાખવાનું. પ્રથમ પદ શું આપ્યું છે, સામાન્ય તફાવત શું કીધો છે અને શું આપ્યું છે અને શું ગોતવાનું કીધું છે. તો કે અહીંયા કીધું છે કે ભાઈ આ છેલ્લું પદ આપ્યું 253 એટલે an અથવા તો લાસ્ટ પદ આપ્યા છે 253. મને કેટલા પદ છે એ ખબર નથી એટલે મારે n પહેલા તો ગોતવો પડશે. એટલે મેં an વાળું સૂત્ર મૂક્યું, સાદુરૂપ આપ્યું, n બરોબર 51 મળ્યા. એટલે મને ખબર પડી ગઈ આપેલી સમાંતર શ્રેણીમાં સાહેબ ટોટલ 51 પદ આપ્યા છે. કીધું કે ભાઈ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 51 પદ આપ્યા છે, જેનું છેલ્લેથી 20મું પદ n - 20 + 1. મેં તમને શીખવાડ્યું એમ કે ભાઈ જેટલામું કીધું હોય, છેલ્લેથી જેટલામું પદ કીધું હોય બરોબર, એ બાદબાકી કરીને એની અંદર +1 લટકાનો માથે ઉમેર દેવાનો. એટલે 51 માંથી 20 બાદ કરીએ, એમાં 1 ઉમેરીએ એટલે 51 માંથી 20 જાય તો કેટલા વધે? 31. 31 માં 1 ઉમેરો એટલે કેટલા થશે? 32 થશે. 32મું પદ થાય. 32મું પદ થાય એટલે an વાળા સૂત્રની અંદર n દેખાય ને 32 મૂકી દીધા. બાકી a અને d તો મારી પાસે હતા, જેની કિંમત મૂકી એટલે છેલ્લેથી 20મું પદ કેટલું મળ્યું? 158. દાખલો પૂરો થાય એટલે છેલ્લે આ વાક્ય ખાસ લખવાનું કે મને એને શું ગોતવાનું કીધું હતું, આપણે શું ગોત્યું છે, અને છેલ્લે આ વાક્ય લખો ને એનાથી એક તમારી અલગ જ પ્રકારની ઇમ્પ્રેશન પરીક્ષક પાસે, પેપર ચેકર પાસે પડવાની છે. આ લખવાનું ભૂલતા નહીં. બરોબર છે? ત્યારબાદ આગળ વધીએ. શું કીધું છે જોઈએ. દાખલો બીજો. ઓલો જે દાખલો હતો એ પહેલો હતો, આ દાખલા નંબર 2 કે ભાઈ એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. બરોબર છે? તથા છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ ગોતવાના છે. ભાઈ ગયા વર્ષે તે 3 માર્કમાં 2025માં માર્ચ મહિનામાં પૂછાયેલો દાખલો છે. બરોબર? 3 માર્ક રોકડા આમ જો ઘૂમ કરતા ખિસ્સામાં આવી જાય, ધ્યાન આપજો. બરોબર છે? જોઈએ. ચાલો, એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે? 24 છે. પેલું તો વાક્ય આપ્યું, શું આપ્યું છે જુઓ તો કે ભાઈ સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો કેટલો છે? 24 છે. હવે જોજો, ચોથા પદ અને આઠમા પદનો સરવાળો કેટલો છે? 24. એટલે ચોથું પદ એટલે a4 થાય, આઠમું પદ એટલે a8 થાય. એ બેયનો સરવાળો કેટલો આપ્યો છે? 24. જોજો, ચોથું પદ એટલે a4, આઠમું પદ એટલે a8. એ બેયનો સરવાળો કેટલો આપ્યો છે? 24 આપ્યો છે. જોજો. હવે બીજું વાક્ય બાજુમાં આપ્યું છે, જુઓ.
બરોબર છે. બીજું વાક્ય મને અહીંયા બાજુમાં આપેલું છે. શું છે? તો કે ભાઈ છઠ્ઠા અને 10મા પદનો સરવાળો સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 10મા પદનો સરવાળો કેટલો છે? 44 છે. ચાલો, તો એના માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ છઠ્ઠું પદ એટલે A6, 10મું પદ એટલે A10, બરોબર કેટલા છે? 44 છે. ચાલો જોઈએ. મૂકો આમાં કિંમત. A4 માટેનું સૂત્ર શું થાય? તો કે ભાઈ an માટેનું સૂત્ર આપણને બધાને ખબર છે. an બરોબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n દેખાય ને 4 મૂકવાના. ચાલો મૂકો આમાં. A4 માટે a પ્લસ 4 માઇનસ 1 એટલે કે n માઇનસ 1 ઇન્ટુ ડી. 8મા પદ માટેનું સૂત્ર ભાઈ આ પેનમાં મને નથી મજા આવતી હો. આપણે તો ઓલી ફાઉન્ટેન પેન જ જોશે. એટલે મને મારા એક મિત્ર મળ્યા ને તો એને સજેશન આપ્યું હતું, સાહેબ તમે ફાઉન્ટેન પેનની જગ્યાએ નોર્મલ પેન વાપરશો ને તો બહુ તમને મજા આવશે. એટલે મેં જરાક ટ્રાય કરી, મને યાદ આવ્યું એટલે. પણ એમાં આપણને નથી જામતી. આપણે આનો પોઈન્ટ કદાચ તમને અક્ષર થોડાક નાના લાગતા હોય થોડોક જાડો કરી નાખીએ. ચાલો, A4 માટેનું સૂત્ર મૂકીએ. a પ્લસ n માઇનસ 1 એટલે 4 માઇનસ 1 ઇન્ટુ ડી. A8 માટેનું સૂત્ર મૂકીએ. a પ્લસ 8 માઇનસ 1 ઇન્ટુ ડી. બરોબર કેટલા છે? 24. ચાલો જોજો. એ ના એ 4 માંથી 1 જાય તો 3, ડી ના ડી, પ્લસ ના પ્લસ. એ ના એ 8 માંથી 1 જાય તો 7 ઇન્ટુ ડી, બરોબર ના બરોબર, 24 ના 24. ચાલો જોજો. તો કે એ અહીંયા છે, એ અહીંયા છે, તો એ પ્લસ એ કેટલા થઈ જવાના છે? કેટલા થઈ જવાના છે? 2a થઈ જાય. 3d અહીંયા છે, 7d અહીંયા છે, એટલે 3 ને 7 10d થઈ જશે. બરોબર કેટલા છે? 24. તેથી ના 3 ટપકા. આમાંથી 2 બેટા કોમન કાઢીએ એટલે 2 કોમન નીકળે, તો અહીંયા અંદર શું વધે? 2 એકા 2 એટલે 2 12, એટલે અંદર શું વધે? a. 5 દુ 10, 2 12 કાઢીએ એટલે અંદર બેટા 5d વધે. બરોબર ના બરોબર, 24 ના 24. આ 2 ગુણાકારમાંથી ક્યાં જશે બેટા? ભાગાકારમાં. a પ્લસ 5d બરોબર 24 ના છેદમાં 2. a ના a, 5d ના 5d, 24 ભાગ્યા 2 એટલે 12. આ સમીકરણ નંબર મારું પેલું છે. બરોબર છે. a પ્લસ 5d ઇઝ ઇક્વલ્સ ટુ 12 વિચ ઇઝ ઓવર ઇક્વેશન નંબર 1. તમને યાદ આવતું હશે આ ક્યાંક ને ક્યાંક આપણા ત્રીજા ચેપ્ટર જેવો દાખલો થશે કે ભાઈ 2 વાક્ય આપ્યા. જો ત્રીજા ચેપ્ટરમાં તે કુટ પ્રશ્ન ત્રીજા ચેપ્ટરનો છે કે ચોથા ચેપ્ટરનો, કેમ ખબર પડે? તો કે ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન હોય ને એની અંદર 2 વાક્ય આપ્યા હોય. બરોબર, પેલા વાક્ય ઉપરથી પેલું સમીકરણ મળે ને બીજા વાક્ય ઉપરથી બીજું સમીકરણ મળે. તો જુઓ તમે, એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, તો અહીંયા પેલા વાક્ય ઉપરથી પેલું સમીકરણ મળ્યું, બીજા વાક્ય ઉપરથી બીજું સમીકરણ મેળવશું, પછી બંને સમીકરણનો લોપની રીતે ઉકેલ મેળવશું. લોપની રીતે ન મેળવવો હોય તો આદેશની રીતે પણ મેળવી શકાય. નહીં આવડતો હોય તો બેટા હું શીખવાડીશ, તમે મૂંઝાતા નહીં, હું તમારી યાર બેઠો છું. બરાબર, અને ઉકેલ મેળવશો એટલે a અને d મળશે. ને આપણને ગોતવાની કીધી સમાંતર શ્રેણી, a અને d મળી જાય તો આપણને સમાંતર શ્રેણી ગોતતા બહુ સારી રીતે આવડે છે. ચાલો જોઈએ. હવે પહેલા વાક્ય ઉપરથી પહેલું સમીકરણ બનાવ્યું, બીજા વાક્ય માટે a પ્લસ અહીંયા n માઇનસ 1 એટલે 6 ઓછા 1 ઇન્ટુ ડી, પ્લસ અહીંયા a પ્લસ 10 ઓછા 1 ઇન્ટુ ડી બરોબર 44. તેથી ના 3 ટપકા. એ ના એ 6 માંથી 1 જાય તો 5, ડી ના ડી, પ્લસ ના પ્લસ, એ ના એ 10 માંથી 1 જાય તો 9, ડી ના ડી બરોબર ના બરોબર 44 ના 44. ચાલો એ વાળાને ભેગા કરો. ધીસ ઇઝ ધ એ, ધીસ ઇઝ ધ એ પ્લસ એ બોલે તો આપણો 2a. 5d ને 9d કેટલા થાય? 9 ને 5 14d બરોબર ના બરોબર બેટા 44 ના 44. 2 ને કાઢો કોમન. ચાલો ભાઈ ચાલો, 2 કોમન નીકળે એટલે અહીંયા શું થાય? જો તમને કદાચ એવી ખબર ન પડતી હોય તો હજી એકવાર તમને અહીંયા ઝૂમ કરકે દિખા દઉં.
બરોબર છે? અહીંયા થાય 2 એકા 2, અહીંયા થાય 7 દુ 14, અહીંથી 2 ને અહીંથી 2 ને કોમન કાઢી લીધા. અંદર શું વધે? અંદર શું વધશે ભાઈ? તો કે અહીંયા વધશે a પ્લસ ના પ્લસ 2 12 20 એટલે અંદર વધ્યા 7, ડી ના ડી, બરોબર ના બરોબર, 44 ના 44. ઓકે, રેડી બેટા? ચાલો, 2 ગુણાકારમાંથી ક્યાં જશે બેટા? ભાગાકારમાં. તો a પ્લસ 7d ઇઝ ઇક્વલ્સ ટુ 44 ના છેદમાં 2. તો a પ્લસ 7d 44 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 22 દુ 44 થાય. સમીકરણ નંબર 2. ઇઝ ઇટ ક્લિયર? સમીકરણ 1 અને સમીકરણ 2 બંને બેટા આપણને મળી ગયા છે. હવે આપણે એની અંદર ત્રીજા ચેપ્ટરને ઘુસેડવાનું છે. તો કે લખવાનું હવે સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ મેળવતા. લોપની રીતે ન મેળવવો હોય તો આદેશની રીતે પણ મેળવી શકાય. બરોબર છે? ચાલો, લોપની રીતે ઉકેલ મેળવવા માટે મારી પાસે પહેલા તો બંને સમીકરણ સરસ રીતે લખેલા હોવા જોઈએ, એકબીજાની ઉપર નીચે. a પ્લસ 5d બરોબર 12. ચાલો, a પ્લસ 5d બરોબર 12 વિચ ઇઝ ઇક્વેશન નંબર 1. ત્યારબાદ a પ્લસ 7d બરોબર 22. a પ્લસ 7d બરોબર 22 આ ઇક્વેશન નંબર 2. ચાલો જોઈએ. હવે મારે ઉકેલ મેળવવો છે. સાંભળજો, લોપની રીતની વાત કરું છું. લોપની રીતે મારે ઉકેલ મેળવવા માટે કોઈ પણ એક ચલનો લોપ કરવો પડે. અહીંયા આગળ મારી પાસે 2 ચલ આપ્યા છે. એક ચલ છે જેનું નામ છે a અને બીજો ચલ છે જેનું નામ છે d. ત્રીજા ચેપ્ટરમાં આપણે x અને y ને ચલ તરીકે લેતા હતા. અહીંયા આગળ મારી પાસે પ્રથમ ચલ છે a, દ્વિતીય ચલ છે d. લોપની રીતની અંદર આપણને બધાને ખ્યાલ છે કે મારે લોપની રીતે કોઈ પણ એક ચલનો લોપ કરવો પડે, એને કેન્સલ કરવો પડે, એને ઉડાડવો પડે. ઉડાડવા માટે પાછી આપણી પાસે 2 શરત છે. ઉડે ક્યારે? કોઈ પણ લોપ, કોઈ પણ ચલ છે એનો લોપ ક્યારે થાય? કે જ્યારે આપણે ઈ ચલને ઉડાડવો હોય તો મારી પાસે ઈ ચલની અંદર, બંને ચલની અંદર ઉપર જે a છે નીચે પણ a છે, બંનેનો સહગુણક હંમેશા સરખો હોવો જોઈએ. મારે એને ઉડાડવો છે કે ડી ને, ઈ તમે કહેવો એ આપણે નક્કી કરશું. એને ઉડાડવો હોય તો મારી પાસે એમાં બંનેના સહગુણક સરખા હોવા જોઈએ અને નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. આ 2 શરત. ડી ને ઉડાડવો હોય તો ડી માટે તે બેયના સહગુણક સરખા હોવા જોઈએ, નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. હવે જો એને ઉડાડવો હોય ને તો એની અંદર ટોટલ આપણા 2 ઓપરેશન છે, પણ એને ઉડાડવો હોય તો એમાં એક જ ઓપરેશનની જરૂર પડશે, કેમ કે સહગુણક તો ઓલરેડી કેવા છે? સરખા જ છે. અને ડી ને ઉડાડવો હોય મારે, તો એમાં 2 ઓપરેશન કરવા પડશે. સૌથી પહેલા તો બેયના સહગુણક સરખા કરવાના અને પછી એની નિશાની બદલાવાની. એટલે હેલું એને ઉડાડવો પડે. તો આપણે એને ઉડાડીએ. ચાલો, એને ઉડાડવા માટે થઈને મારે શું કરવું પડે? તો કે ભાઈ મારે છે ને એને ઉડાડવા માટે થઈને નિશાની બદલાવવી પડશે. નિશાની આ પ્લસ છે, મારાને કેવી કરવી પડે? માઇનસ. હવે કે કઈ આપણે કઈ એમ કહી મારે અહીંયા નિશાની બદલાવી છે તો હું ગણિતવાળા કઈ એમને તમને નિશાનીઓ બદલાવા દે એમ ન હોય. કે એમને કઈ ન બદલાવા દે, કે એવું થોડું હાલે. ઈ તમે એમ કહો કે મારે બદલાવી છે ને બદલાવી દેવા દે, એમ ન હોય. ગણિતના નિયમ પ્રમાણે આગળ હાલવું પડે. મારે આની નિશાની બદલાવી છે તો એવું ન હાલે, મારે બધાની બદલાવી પડે. આની નિશાની પ્લસની જગ્યાએ માઇનસ કરીને તો મારે આની બદલાવી પડે પ્લસની જગ્યાએ માઇનસ, ને આની બદલાવી પડે પ્લસની જગ્યાએ માઇનસ. હોય એની કરતા મારે વિરુદ્ધ નિશાની કરવી પડે, મૂકવી પડે. બરોબર? કરી નાખી. હવે એવું કઈ જરૂરી નથી કે આ માઇનસ કર્યું તો બધે માઇનસ જ કરવાનું. અહીંયા પ્લસ છે ને એટલે આપણે નિશાની માઇનસ મૂકી. હવે જો ઉપર માઇનસ હોત તો એની કરતા વિરુદ્ધ નિશાની પ્લસ મૂકત. હોય એની કરતા નિશાની બદલાવવાની. ચાલો, હવે જુઓ, હવે એ ઉડી ગયા, પ્લસ એને માઇનસ એ કેન્સલ. હવે જોજો, 5d કેવા છે? પ્લસ છે. 7d કેવા છે? માઇનસ છે. 7d માંથી 5d કાઢો એટલે 2d વધે. ઈ 2d કેવા? મોટા પદની નિશાની 7 મોટા કે 5? તો કે 7. 7 પાસે કઈ નિશાની છે? માઇનસ, એટલે અહીંયા 2d વધશે, 2d. બરોબર ના બરોબર? 22 માંથી 12 કાઢો. 22 માંથી 12, હેલો હેલો, 22 માંથી 12 કાઢો એટલે 10 વધે. પણ મોટા પદની નિશાની કેવા 10 વધશે? -10. તો d બરોબર અહીંયા -10 ના છેદમાં -2.
માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, 2 પંચા 10, તો ડી બરોબર કેટલા મળી ગયા? 5. ઇઝ ઇટ ક્લિયર? ડી ની કિંમત મળી ગઈ. હવે તો કે હવે ડી ની કિંમત સમીકરણ કાં તો 1 માં મૂકો ને કાં તો 2 માં મૂકો. ડી ની કિંમત સમીકરણ કેમાં મૂકી છે? 2 માં મૂકી, 2 માં મૂકતા ચાલો. હવે જો અહીંયા મેં એ નો લોપ કર્યો ને એટલે મને ડી મળ્યો. હવે હું ઊંધું કરત, જો ડી નો લોપ કરત તો મને કોની કિંમત મળત? એ ની. સમીકરણ 2 માં કિંમત મૂકવાની છે. a પ્લસ 7d બરોબર 22. ચાલો સમીકરણ 2 ની કિંમત મૂકવાની છે. 2 ની અંદર ડી દેખાય ત્યાં 5, a ના a 7 ના 7, ડી દેખાય ત્યાં 5 બરોબર 22. તો a પ્લસ 7 પંચા કેટલા થાય? 35 બરોબર 22. તેથી a બરોબર 22 ના 22 આ પ્લસ 35 છે, આ બાજુ આવે એટલે માઇનસ 35 થઈ જાય. તો a બરોબર 35 માંથી 22 કાઢવાના છે. પહેલા 35 માંથી 25 કાઢીએ એટલે 10 વધે અને બીજા 3 એટલે કેટલા થાય? 13. કેવા 13? -13. બરોબર છે. તો આ આપણને આન્સર મળ્યો. a બરોબર -13 મળ્યા અને ડી બરોબર 5 મળ્યા. આપણને એને ગોતવાની કીધી છે સમાંતર શ્રેણી. તેથી અહીંયા લખવાનું સમાંતર શ્રેણી નીચે મુજબ થાય, નીચે મુજબ મળે. ચાલો તો એની માટે સૌથી પહેલા મારે પહેલું પદ ગોતવું પડે. પહેલું પદ એટલે a1. a1 એટલે a કેટલા છે? -13. ત્યારબાદ મારે ગોતવું પડે બીજું પદ એટલે કે a2. a2 એટલે પહેલા પદમાં મારે ડી ઉમેરવાનો. હાલો પહેલું પદ કેટલું છે? -13. ડી કેટલા છે? ડી સામાન્ય તફાવત 5. હાલો તો 13 માંથી 5 કાઢો. તો કે 13 માંથી 5 જાય તો 8 વધે ને મોટા પદની નિશાની એટલે કેવા 8 વધે? -8. ત્યારબાદ ત્રીજું પદ, બીજા પદની અંદર ડી ઉમેરવાનો. બીજું પદ એટલે -8 અને ડી એટલે 5. 8 માંથી 5 જાય તો કેવા વધે? 3. પણ કેવા 3? -3. તેથી આપણને સમાંતર શ્રેણી કઈ મળી? તેથી સમાંતર શ્રેણી કઈ મળી? -13 -8 -3 ... તો આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાયેલો છે. સૌથી પહેલા શું કર્યું? આપણને રકમ આપી હતી. ચોથા અને 8મા પદનો સરવાળો 24 અહીંયા લખ્યો, એના આધારે એક સમીકરણ. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44, એના આધારે બીજું સમીકરણ. આ બંને સમીકરણનો લોપની રીતે મેં અહીંયા ઉકેલ મેળવ્યો. લોપની રીતે પહેલા ડી મેળવ્યો, ડી ની કિંમત સમીકરણ 2 માં મૂકી એટલે a મેળવ્યો. a અને ડી ની કિંમત ઉપરથી આપણે સમાંતર શ્રેણીના 3 પદ ગોત્યા અને એવી રીતે કીધું કે આવી રીતે આમાં આપણને સમાંતર શ્રેણી મળે છે. ખાસ ધ્યાન આપજો. નો સમજાય તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ કહી શકો છો, અથવા તો તમે મને મેસેજ પણ કરી શકો છો. મારો નંબર ઉપર ઓલરેડી આપેલો છે 9723049696 હવે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષો વાવવાનું નક્કી કરે છે, વિચારે છે. નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિદ્યાર્થી તે જે ધોરણમાં ભણતો હોય તેટલા વૃક્ષ વાવશે ને દાખલા તરીકે ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ વાવશે, ધોરણ 12 નો વિભાગ જે છે ઈ 12 વૃક્ષ વાવશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે, તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે એવું આપણને પૂછવામાં આવ્યું છે. બરોબર છે. એના વિશેની ચર્ચા આપણે કરવાની છે. તો કે એક શાળામાં વિદ્યાર્થીઓ આવી રીતે વાત કરી છે. હું તમને પહેલા રકમ સમજાવી દઉં શું કહેવા માંગે છે. તો કે કોઈ એક સ્કૂલની અંદર આવું કંઈક નક્કી કરવામાં આવ્યું, પણ નિયમ શું છે? તો કે કી પોઈન્ટ એવા છે કે દરેક ધોરણમાં કેટલા વિભાગ છે? 3 વિભાગ છે. કેટલા વિભાગ છે? 3 વિભાગ છે. ધોરણ 1 વાળા જેટલા બાળકો છે ને, ધોરણ 1 ના વિભાગ દ્વારા 1 વૃક્ષ, ધોરણ 1 નો 1 વિભાગ 1 વૃક્ષ વાવશે. બરોબર છે. ધોરણ 2 નો 1 વિભાગ 2 વૃક્ષ વાવશે. ધોરણ 3 નો 1 વિભાગ 3 વૃક્ષ વાવશે.
હવે દરેક ધોરણમાં 3 વિભાગ હોય તો કાંઈ નથી કરવાનું, એને ગુણ્યા 3 કરવાના છે. બરોબર છે? સમજાય છે? બરોબર. આવું 12મા ધોરણ સુધી ચાલશે. ધોરણ 12 નો એક વિભાગ કેટલા વૃક્ષો આવશે? 12. બરોબર છે? તો ટોટલ 3 વિભાગ હોય તો કેટલા વૃક્ષ વાવેતર થાય? 36. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ધોરણ 1 નો એક વિભાગ એક વૃક્ષ વાવતો હોય તો 3 વિભાગ હોય તો 3 વૃક્ષ વાવે. ધોરણ 2 નો એક વિભાગ 2 વૃક્ષ વાવતો હોય તો 3 વિભાગ હોય તો 2 તેરીને 6 વૃક્ષો આવશે. રેડી બેટા? ચાલો. તો વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષનું ટોટલ કેટલા વૃક્ષનું વાવેતર થશે? ચાલો. તો અહીંયા કહેવાનું ભાઈ અહીં ધોરણ 1 થી ધોરણ 12 સુધીમાં પ્રત્યેક વિભાગ દ્વારા તે ધોરણ જેટલા વૃક્ષનું વાવેતર થશે. અને પ્રત્યેક ધોરણના ત્રણ વિભાગો છે. ભાઈ હું તમને દેશી ભાષામાં સમજાવું છું. ચાલો. તો હવે આપણે એવું નક્કી કરાયું કે ધોરણ 1 દ્વારા એક દ્વારા વવાતા વૃક્ષોની કુલ સંખ્યા કેટલી થાય મને કયો જોઈ? તો કે ધોરણ 1 હોય ને સાહેબ, એનો એક વિભાગ હોય ને સાહેબ, એક જ વૃક્ષ વાવે ને એને 3 વિભાગ છે એટલે 3 વડે ગુણવા પડે એટલે સાહેબ 3 વૃક્ષો ધોરણ 1 વાળા વાવશે. તે કઈ વાંધો નહીં. આવી રીતે ધોરણ 2 દ્વારા વવાતા વૃક્ષોની કુલ સંખ્યા, તો કે સાહેબ ધોરણ 2 વાળા સાહેબ 2 વૃક્ષ વાવે એના સાહેબ 3 વિભાગ હોય 3 વડે ગુણવું પડે સાહેબ, તો 2 તેરીને 6 વૃક્ષો થાય. ભાઈ હેલો, ઓકે. પછી તો કે સાહેબ ધોરણ 3 દ્વારા વવાતા વૃક્ષો કુલ સંખ્યા, તો કે ધોરણ 3 વાળા સાહેબ 3 વૃક્ષો વાવે અને 3 વિભાગ હોય 3 તેરીને 9 વૃક્ષો થાય. મારો લાલો શું કરે ખબર? આમ જો એના જ મૂળ હું પૂછ્યું, આમ જવાબ લાવે. અમે લોકો બોર્ડના પેપર ચેક કરવા જઈએ ને તો એ કેવા પ્રશ્નો કરે આમ જુઓ તમે. એના તો એવું જ પૂછ્યું કેટલા વૃક્ષનું વાવેતર થાય. આવી રીતે મારો લાલો છેટ લગીને દાખલા વિના કરે. ધોરણ 4 વાળા તો કે 12 વૃક્ષ ને 5 વાળા તો કે 5 તેરીને 15 ને 6 વાળા તો કે 6 તેરીને 18. આ બધાયનો સરવાળો કરે સાહેબ કે આમાં ક્યાં આપણે સમાંતર શ્રેણીની જરૂર પડી? એટલે પણ આ દાખલો સમાંતર શ્રેણીની રીતે ગણવાનો છે. હો હેલો. તો આવી રીતે કેટલા વૃક્ષ? તો કે ભાઈ આ જ રીતે. બરોબર છે? ધોરણ આવી રીતે ટૂંકમાં હાલ્યા કરે એટલે આપણને સમાંતર શ્રેણી શું મળી? તેથી સમાંતર શ્રેણી આ જ રીતે હાલ્યા કરવાનું છે. એટલે પેલું પદ આપણને મળ્યું 3, બીજું પદ આપણને મળ્યું 6, ત્રીજું પદ આપણને મળ્યું 9 ને આવી રીતે ડોટ હાલ્યા કરે. ધોરણ 12 સુધી ચાલશે. કેટલા પદ સુધી ચાલશે? 12 પદ સુધી ચાલવાનું છે. રેડી? હેલો. તો જો સામાન્ય તફાવત સરખો છે. 6 માંથી 3 જાય તો કેટલા વધે? 3. 9 માંથી 3 જાય તો કેટલા વધે? 3. અને પછી 12 આવશે. 12 માંથી 9 જાય કેટલા વધે? 3. 15 આવશે. 15 માંથી 12 જાય કેટલા વધશે? 3. તો હવે આપણને 12 પદ સુધી એટલે કે ટોટલ 12 ધોરણ સુધીના વૃક્ષો બાળકો છે અને છેલ્લું બાળક છે ટૂંકમાં છેલ્લું ધોરણ છે એના દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર થાય? તો કે ધોરણ 12 વાળા ટોટલ 36 વૃક્ષનું વાવેતર કરવાના છે. ચાલો. તો હવે પ્રથમ પદ આપ્યું છે એ બરોબર કેટલા છે? તો કે 3. સામાન્ય તફાવત ડી બરોબર કેટલા છે? ડી એટલે A2 માઇનસ A1. A2 એટલે કેટલા? A2 એટલે બીજું પદ એટલે 6. 6 માઇનસ 3 એટલે ડી બરોબર કેટલા મળ્યા? 3. ટોટલ 12 વૃક્ષોનો એટલે કે ટોટલ 12 પદ સુધી ચાલવાનું છે. બરોબર છે? હવે મારે
ટોટલ કેટલા વૃક્ષો વવાય એવું કીધું ને. જો મને એવું પૂછ્યું હોત કે ધોરણ 12 દ્વારા કેટલા વૃક્ષો વવાય તો હું A12 ગોતત. અને મને એવું કીધું કે ટોટલ કેટલા વૃક્ષોનું વાવેતર થશે એટલે હું શું ગોતીશ ખબર છે? S12. S12 માટેનું સૂત્ર છે n/2 એટલે કે n કેટલા છે 12 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો મૂકો આમાં કિંમત. અને ઘણા લોકો એવું કરી શકે કે અહીંયા આવી રીતે ડોટ 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 કરી અને ધોરણ 12 દ્વારા વવાતા વૃક્ષોની કુલ સંખ્યા બરોબર 3 × 12 બરોબર 36. એટલે અહીંયા એવું કરી શકાય કે ભાઈ nમું પદ જે છે બરોબર છે એ કેટલું છે 36 છે. તો ઓલું નાનું સૂત્ર વાપરી શકાય Sn બરોબર n/2 ઇન ધ બ્રેકેટ ઓફ a પ્લસ l. આ પણ કરી શકાય હો ભાઈ. હેલો, આ કરી શકાય પણ અત્યારે આપણે આ કરતા નથી. કેમ તો કે મને મન નથી એટલે. બરોબર, બાકી કરી શકાય. આપણે આ ચાલુ કરી દીધું છે એટલે. ચાલો મૂકો આમાં કિંમત. તો કે ભાઈ 6 × 2 એટલે 12 એટલે કે અહીંયા 6 2/2. એ એટલે કેટલા છે બેટા આપણી પાસે 3. કિંમત મૂકવાની છે, સાદુરૂપ આપવાનું છે, જવાબ આવી જશે ઓટોમેટિક. 12 માંથી 1 જાય. ડી કેટલા છે બેટા 3. વેરી ગુડ, સરસ. મૂકો ચાલો કિંમત. 6/6 2 તેરી 6 પ્લસ ના પ્લસ 12 માંથી 1 જાય તો કેટલા વધશે 11 3/3. ચાલો 6/6 કૌંસનો કૌંસ 6/6 11 તેરી 33 6/6 33 ને 6 તો કે 33 ને 6 36 6 39. બરોબર છે ભાઈ? હેલો, બરોબર છે? 33 ને 6 કેટલા થશે 39. બરોબર છે? 39 × 6 તો કે 3 6 18 એટલે 180 અને 9 6 54 4 8 ને 5 13 તગડો વધી પડી 1 1 ને 1 2 234 વૃક્ષોનું ટોટલ જે છે એ વાવેતર થવાનું છે. બરોબર છે? એટલે લખવાનું તેથી શાળા દ્વારા કુલ 234 વૃક્ષો નું વાવેતર થશે. બરોબર છે? આપણને પૂછ્યું હતું કે ભાઈ દરેક ધોરણ દ્વારા જેટલામાં ધોરણમાં ભણે છે એટલા વૃક્ષોનું વાવેતર થાય અને દરેકના પાછા 3 વિભાગ છે. પરીક્ષામાં બોર્ડવાળા કદાચ એટલો ચેન્જ કરે 3 ની જગ્યાએ 2 વિભાગ કરી નાખે કાં તો 4 વિભાગ કરી નાખે. અથવા એવું કહે કે તે જે ધોરણમાં ભણે છે એના કરતાં 2 ગણા વૃક્ષો આવે અને દરેકના પાછા 3 વિભાગ છે. એવા થોડાક ફેરફારો થઈ શકે. બરોબર છે? રકમ ક્યારેક ચેન્જ થાય. ત્યાર પછી દાખલા નંબર કદાચ આપણે 4થો પહોંચ્યા છીએ. બરોબર છે? 4થો દાખલો આપણને રકમ શું આપી છે જોઈએ. બરોબર છે? જેનું ત્રીજું પદ 5 છે. ત્રીજું પદ 5 એટલે A3 બરોબર કેટલા છે આપણી પાસે 5. જોજો ભાઈ. 7મું પદ 9 છે એટલે A7 બરોબર કેટલા છે 9 હોય એવી સમાંતર શ્રેણી ગોતવાની છે. એટલે મારે સમાંતર શ્રેણી ગોતવાની કઈ બેટા એટલે પહેલા તો મારે A ગોતવો પડે અને D ગોતવું પડે. આ બે વસ્તુ ગોતવી પડે. બરોબર છે? ચાલો જોઈએ. હવે આ દાખલો તમે જુઓ માર્ચ 2024 ની અંદર 3 માર્કમાં પૂછાયેલો છે. શું આપ્યું છે? ત્રીજું પદ 5 છે, 7મું પદ 9 છે. તો સમાંતર શ્રેણી ગોતવાની છે એટલે કે મારે A અને D ગોતવાનો છે. દાખલો 2 રીતે થશે. સૌથી પહેલી રીત A3 બરોબર 5 આપ્યા છે એના આધારે તમને એક સમીકરણ મળે. બીજી રીત એટલે કે A3 બરોબર 5 આપ્યા એના આધારે પહેલું સમીકરણ મળે. A7 બરોબર તમને 9 આપ્યા છે એના આધારે બીજું સમીકરણ મળે. આ બંને સમીકરણનો લોપની રીતે ઉકેલ મેળવો. ઉકેલ મેળવીને તમને A અને D મળે અને A અને D ની કિંમત આમાં મૂકો એટલે તમને સમાંતર શ્રેણી મળશે. બીજી રીત કઈ સાહેબ? તો કે બીજી રીત છે એ કંઈક એવી છે. એના માટે તમને એક સૂત્ર યાદ અપાવી દઉં. ભૂલી ન ગયા હો તો આપણો પહેલો લેક્ચર ત્યારે મેં તમને એક સૂત્ર યાદ કરાવ્યું હતું. એટલે કે સૂત્ર તમને કીધું હતું તો કે ભાઈ જ્યારે સમાંતર શ્રેણીમાં કોઈ પણ 2 પદો આપી દીધા હોય, જ્યારે સમાંતર શ્રેણીમાં કોઈ પણ 2 પદો બેટા આપી દીધા હોય અને મને સામાન્ય તફાવત ગોતવાનો કહે ત્યારે સૂત્ર હતું D બરોબર AM ઓછા AN ના છેદમાં M ઓછા N. પણ ધ્યાન ખાલી અહીંયા એટલું જ રાખવાનું છે
કે m ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન n. m હંમેશા મોટો હોવો જોઈએ બેટા કોની કરતા? n કરતા. યાદ રાખજો આના આધારે તમે બેટા d ગોતી નાખો. ઈ d ની કિંમત આ બેમાંથી કોઈ એક ઉપાડીને એની અંદર મૂકી દો એટલે તમને a મળી જાય અને a અને d ની કિંમત મળી જાય એટલે આપણને સમાંતર શ્રેણી મળી જાય. ધીટ્સ ઈઝી. ચાલો હવે વિચારો તો કે હવે પેલા તો અહીંયા ઈ ચેક કરી લઈએ કે અહીંયા આગળ m કેટલા છે અને n કેટલા છે. તો કે m અને n કયો લેવાનો જોજો. આજે નીચે 3 અને 7 આપ્યા છે ને ઈ મારા m અને n છે. નાનું કે મોટું ક્યાં જોવાનું? નીચે જે સફિક્સ આપ્યા છે ને ત્યાં જોવાનું છે, અહીંયા જોવાનું નથી. ને એવું ક્યારેય ન હોય કે અહીંયા આ 7 મોટા હોય તો એનું પદ હંમેશા મોટું જ હોય ને અહીંયા 3 નાના હોય તો એનું પદ હંમેશા નાનું જ હોય. એવું ક્યારેય હોતું નથી. એટલે કે ટૂંકમાં દર વખતે એવું ન હોય, એવું એમમાં નહીં રહેવાનું. બરોબર? સફિક્સ ની અંદર મારે નાનું અને મોટું એટલે કે m અને n જે સિલેક્ટ કરવાના છે એ મારે સફિક્સ માંથી કરવાના છે. તો અહીંયા વિચારો કે ભાઈ m અને n, તો કે ભાઈ m કેવો હોવો જોઈએ? મોટો. ને n કેવો હોવો જોઈએ? નાનો. તો કે હાલો મને કહો તો તમે 7 અને 3 માંથી મોટું કોણ દેખાય? 7. તો અહીંયા આગળ મારી પાસે m એટલે કેટલા થાય? 7 થાય અને n એટલે કેટલા થાય બેટા? 3 થાય. ચાલો મૂકીએ કિંમત, જોજો. તો d બરોબર a7 ઓછા a3 ભાગ્યા 7 ઓછા 3. ચાલો a7 એટલે કેટલા? 9 માઇનસ a3 એટલે કેટલા? 5 ભાગ્યા 7 માંથી 3 જાય તો 4. બરોબર છે? 9 માંથી 5 જાય તો 4 ના છેદમાં 4 એટલે કેટલા વધે? 1. આ શું મળી ગયો? d. તેથી d બરોબર કેટલા મળી ગયા બેટા આપણને? 1 મળી ગયો. ઓકે, હાલો d ની કિંમત મળી ગઈ. હવે શું કરશો? તો કે આ બે માંથી કોઈ પણ એકને ઉપાડો. બોલો કોને લેવું છે? ગમે એને ઉપાડી શકાય. a3 બરોબર 5 છે ને a7 બરોબર 9 છે. આપણે a7 બરોબર 9 ને ઉપાડીએ. ચાલો મૂકો આમાં સૂત્ર આપણું. a પ્લસ n માઇનસ 1 એટલે 7 ઓછા 1 ઇન્ટુ d બરોબર 9. મૂકો આમાં કિંમત. ચાલો બેટા a એટલે કેટલા? એ ખબર છે? નહીં સાહેબ, એ તો ગોતવાની બધી માથાકૂટ છે. હું યાર તમે આવું કરો છો. 7 માંથી 1 જાય તો 6. d એટલે કેટલા? d હમણાં મેળા સાહેબ, તાજા 1 બરોબર 9. એ ના એ 6 એકા 6. એ ના એ 6 એકા 6 બરોબર અહીંયા 9. એ ના એ બરોબર ના બરોબર 9 ના 9 પ્લસ 6 બેટા ઓલી બાજુ જાય તો ક્યાં થઈ જાય? માઇનસ થઈ જાય. તો એ બરોબર 9 માંથી 6 જાય તો બેટા કેટલા વધે? 3. એ અને ડી મળી ગયા બેટા. હવે આપણને સમાંતર શ્રેણી ગોતવાની કીધી. તેથી સમાંતર શ્રેણી કઈ મળે? સમાંતર શ્રેણી કઈ મળશે? તો કે પ્રથમ પદ એટલે કે a1 એટલે કે આપણો એક પોતે ખુદ ગબ્બર કેટલો છે? 3. ત્યારબાદ a2 બરોબર સામાન્ય તફાવત a1 માં મારે d ઉમેરવાનો. a1 એટલે કેટલા? 3. એમાં મારી પાસે d કેટલા છે બેટા? d 1 છે ને? હા, 1 મૂકીએ. 3 + 1 એટલે 4 થાય. વેરી ગુડ, આવડી ગયો. અને ત્રીજું પદ જોતું હોય એટલે મારે બીજા પદમાં d ઉમેરવાનો. બીજું પદ એટલે બેટા મારી પાસે 4. d એટલે 1. 4 ને 1 કેટલા થાય? 5 થાય. તેથી આમ સમાંતર શ્રેણી કઈ મળી? તો કે સમાંતર શ્રેણી સાહેબ મને મળી ગઈ. કઈ મળી ખબર છે? 3, 4, 5, આવી રીતે 6 ... આગળ ચાલ્યા કરશે. તો આ દાખલો પણ આપણે અહીંયા આગળ પૂરો કર્યો.